પ્રિઝ લોર્ડ. પોતાનો વધસ્તંભ ઉચકવો એટલે ખ્રિસ્તને સંપૂર્ણપણે અનુસરવા માટે પોતાની ઈચ્છાઓને અને પોતાની ઓળખને સમર્પિત કરવી, પાપ અને પાપી ઈચ્છાઓને મારી નાખવી અને પોતાને બદલે ખ્રિસ્તને માટે જીવન જીવવું એ દરરોજની પસંદગી બને છે. પ્રભુ ઈસુએ કહ્યું, જે કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકવો એ જીવન ગુમાવવા વિશે નહીં, પરંતુ ખ્રિસ્તમાં મળતું સાચું આશીર્વાદિત જીવન વિશે છે. તેનો અર્થ એ છે કે અભિમાન અને સ્વાર્થી મહત્વાકાંક્ષા અને પાપી ઈચ્છાઓથી પાછા ફરવું અને આજ્ઞાપાલન, નમ્રતા અને વિશ્વાસનો માર્ગ પસંદ કરીને ખ્રિસ્તને અનુસરવું. જેમ જેમ આપણે આપણી દૈહિક ઈચ્છાઓને મારી નાખીએ છીએ અને તેને વધસ્તંભે જડીએ છીએ, તેમ તેમ આપણે ખ્રિસ્તમાં રૂપાંતર પામીએ છીએ અને ખ્રિસ્તને યોગ્ય બનીએ છીએ. ગોડ બ્લેસ યુ.